છત્તીસગઢ મહારાષ્ટ્ર સરહદે બે ભીષણ અથડામણમાં 4 નક્સલવાદી ઠાર। છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદે સુરક્ષા દળોએ બે અલગ અલગ નક્સલ વિરોધી અભિયાનમાં મોટી સફળતા મેળવી છે, જેમાં કુલ 4 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે। પ્રથમ ઘટનામાં છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 2 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બીજી ઘટનામાં મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં થયેલી અથડામણમાં 2 મહિલા નક્સલવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો। ગઢચિરોલીના ઇટાપલ્લી તાલુકાના મોડસ્કેટ ગામ નજીકના જંગલમાં ગટ્ટા દળમના સભ્યોની હાજરીની ગુપ્ત માહિતીના આધારે C-60 કમાન્ડો અને CRPFની સંયુક્ત ટુકડીએ એક અભિયાન શરૂ કર્યું હતું। સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લેતા નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો, જેના જવાબમાં થયેલી અથડામણ બાદ 2 મહિલા નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા। ઘટના સ્થળેથી એક 47 રાઇફલ, એક પિસ્તોલ અને મોટા પ્રમાણમાં નક્સલી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું। સમાંતર રીતે છત્તીસગઢના બીજાપુર જિલ્લાના ગંગાલુર વિસ્તારમાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 2 નક્સલવાદીઓને ઠાર માર્યા હતા અને તેમની પાસેથી પણ હથિયારો અને વિસ્ફોટકનો જથ્થો કબજે કર્યો હતો। આ સફળતા નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા સંયુક્ત અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેના હેઠળ આ વર્ષે છત્તીસગઢમાં અત્યાર સુધીમાં 240થી વધુ નક્સલવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે। બંને રાજ્યોના પોલીસ દળોએ આ સફળતાપૂર્વકના અભિયાન બાદ સંબંધિત વિસ્તારમાં સઘન શોધખોળ અને સફાઈ કામગીરી ચાલુ રાખી છે, જેથી અન્ય કોઈ નક્સલવાદી છુપાયેલા ન હોય તેની ખાતરી કરી શકાય। સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે સરહદી વિસ્તારોમાં નક્સલવાદી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે અને આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે।